આજ રોજ રાજકોટ સિટીની અંદર મહોરમનો જે આગામી તહેવાર છે, આવતીકાલે કતલની નાઇટ છે અને એના પછીનું જે મહોરમના તાજિયા જે નીકળનાર છે, તો એ રાજકોટના તમામ સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલનું આયોજન કરવામાં આવ્યું છે. શાંતિ સમિતિઓ કરવામાં આવી છે અને આજે માનનીય પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એ બધા જ આગેવાનો અગ્રણીઓ સાથે કોઓર્ડિનેશન મિટિંગ અને શાંતિ સમિતિની બેઠક પણ કરવામાં આવી છે. હાલની અંદર જેમ રાજકોટની પ્રજામાં કોમી એકલાસ એમનો જાણીતો છે, ભાઈચારો જાણીતો છે, આમ છતાં એમને જે પણ નાની મોટી તકલીફ હોય એનું ફૂડ પેટ્રોલિંગના વખતે નિવારણ થઈ શકે એના માટે અમે જાતે અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ. જે તે વિસ્તાર જે અમારે અહીંયા 250થી વધારે તાજિયા નાના મોટા નીકળતા હોય છે, તો એની અંદર તમામ પોલીસ સ્ટેશનની અંદર તમામે જવાનો જે છે એ પોતે પોતપોતાના વિસ્તારની અંદર ફ્લેગ માર્ચ એમના જે સિનિયર ઓફિસર સાથે કરશે. એટલે બધી જગ્યાએ સંખ્યા જુદી જુદી છે. ના, હવે એવી કોઈ ઘટના રાજકોટની અંદર આજ દિન સુધી બની નથી, કારણ કે બધા જ કોઓર્ડિનેશન સાથે કામ કરતા હોય છે અને એવા કોઈ પણ તત્વો હશે તો એના ઉપર સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ આપણું ચાલી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ અને આપણે જે ડી સ્ટાફ, સર્વેલન્સ સ્ટાફ છે એની પણ પૂરતી નજર છે અને આપણે જાગૃત નાગરિકો છે એ પણ આપણે આવી કોઈ પણ ઘટના હોય તો જાણ કરતા હોય છે.